બહુ સ્વાસી કેમ લાગે તમને? હા, ચડાઈ જાય તો સારું હવે ભાઈ. ચડાઈ જાય તો સારું મિત્રો, કારણ કે આપણે અહીંયા દંત ગુફા પણ આવેલી છે કે જે અહીંયા પણ બહુ ડિફિકલ્ટ રસ્તો છે. અહીંયા દાદર ને એવું નથી. સો આ છે મિત્રો ખોડાનો ડાબલો. તો મિત્રો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને મિત્રો આજે અમે આવી ગયા છીએ બહુ પૌરાણિક મંદિર છે જે રાજુલા તાલુકાનું બાબરિયાધાર ગામ છે અને ત્યાં છે સોમનાથ મહાદેવનું મંદિર. બહુ પૌરાણિક છે અને આટલું પૌરાણિક છે કે આપણે જે જોગીદાસ ખુમાણ હતા એ જોગીદાસ ખુમાણ વખતનું મંદિર છે. અને એમ કહેવામાં આવે છે કે જે જોગીદાસ ખુમાણનો જે ઘોડો હતો ને એના ડાબલા પણ આ મંદિર ઉપર છે. અને અહીંયા પડેર માતાજીનું મંદિર છે અને મહાદેવનું મંદિર છે. તો ચાલો તમને મહાદેવના તમને દર્શન કરાવું. તો મિત્રો અહીંથી આપણે દાદર છે અને આ દાદર આશરે 150 છે, 150 પગથિયા છે અને અહીંથી જવાનું છે આપણે ઉપર. તો ચાલો આપણે જઈએ છીએ ઉપર હવે. અને મિત્રો આ ડુંગરો એટલો ઊંચો છે ને કે અહીંનું લોકેશન 1 નંબર આવે છે. અને અમે જઈએ છીએ ડુંગરા ઉપર હવે અને ઉપરથી તમને લોકેશન બતાવું. તમે અહીંથી મારી પાછળ જુઓ, અહીંથી પણ આ બાબરિયાધાર ગામનો નજારો પણ કંઈક અલગ જ છે. જો અને અત્યારે ચોમાસાની સિઝન છે મિત્રો, અને ચોમાસામાં તો મિત્રો એકદમ લીલું હરિયાળી જ હોય છે. તો ચાલો હવે આપણે જઈએ ઉપર. અને જુઓ તમે અહીંથી પણ ઉપર છે અને દાદર એટલા આમ સીધા છે ને કે મિત્રો થોડોક આમ શું છે શ્વાસ ચડવા મળે. અને જે માણસને શ્વાસની તકલીફ હોય ને એને થોડુંક કેવડાવે, પણ અમારે કાંઈ ઉપાધિ નથી એટલે કાંઈ વાંધો નથી. હવે જઈએ છીએ અમે ઉપર. અને મિત્રો અહીંયા અત્યારે આપણે હાલે છે શ્રાવણ મહિનાનું પર્વ હાલે છે, શ્રાવણ મહિનાનો મહિનો હાલે છે અને સોમનાથ મહાદેવ છે એટલે અહીંયા ભક્તોની ભીડ તો વધારે રહે. અને થોડુંક બોલવામાં થોડુંક તકલીફ પડે કારણ કે હા સડી ગયો છે અને દાદર છે બહુ ઊંચા. તમે ખાલી આમ અહીંથી વિડીયોના માધ્યમથી જોવો ને તો તોય તમને ખબર પડી જાય કે કેટલું ઊંચું છે. બહુ સ્વાસી કેમ લાગે તમને? હા, ચડાઈ જાય તો સારું હવે ભાઈ. ચડાઈ જાય તો સારું મિત્રો, કારણ કે શ્વાસ બહુ ચડી ગયો છે. કયું ગામ મિત્રો? માંડણ. તો અહીંથી બધા દૂર દૂર ગામના બધા આવે છે મિત્રો. અને આ બધા ભાઈઓ છે ઠેઠ માંડણથી અહીં આવેલા છે અને અમે આવ્યા છીએ ડડાણથી. તો ચાલો મિત્રો જઈએ આપણે ઉપર આવે. તમે અહીંના પથ્થર જુઓ, ખાલી મોટા મોટા પથ્થર છે અને ઉપર તો આખું પથ્થરનું ડુંગર જ છે. તમને એમ થાય કે પથ્થર આકડી નીચે પડશે. શ્વાસ બહુ ચડી ગયો મિત્રો, કારણ કે ડુંગરો જેટલો ઊંચો છે, 150 પગથિયા છે મિત્રો. અને મિત્રો અહીંયા થોડાક આવતા તો હાવ ઉપર સીડી આવી જાય. અને જો તમે ઉપર પથ્થર જ છે મોટો જબ્બર, અને નીચે પણ અવડું ઊંચું છે. અને મિત્રો અહીંથી જોવો તો ખરા તમે, એક જબ્બર પથ્થર છે. આ કઈ રીતે પથ્થર ટકી રહ્યો છે એ તો વિચાર કરો. તો અહીંથી નીચે તો મિત્રો હા જો તમે પથ્થર કેવડા પથ્થર છે. અને ઉપર પણ કેમેરાની સુવિધા, પાણીની સુવિધા એ બધું છે. અને પથ્થર તો જો તમે કવડા કવડા પથ્થર પડ્યા છે, બહુ મોટા મોટા પથ્થર છે મિત્રો. અને હવે આપણે આવી ગયા છે આપણું મહાદેવનું મંદિર. અને મિત્રો તમે અહીંથી નીચે જુઓ ને તો એકદમ જંગલ છે અને કંઈક તમે નજારો જો આ રીતનો છે. અહીંયા ચડવામાં છે ને મિત્રો શ્વાસ બહુ ચડી જાય છે. આ ભાઈને તો પૂરું થઈ ગયું. હા અહીં તો અહીંયા મંદિરે પગ્યા છે, હજી થોડુંક ઉપર જવાનું છે. અને જે આ મંદિર દેખાય છે ને હજી ત્યાં જવાનું છે. તો મિત્રો હવે અમે પહોંચી જાય છીએ સોમનાથ મહાદેવના મંદિરે. તો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું. અહીંથી અંદર મહાદેવ છે, અંદર ગુફા છે, ગુફામાં અંદર છે. અહીંથી અંદર આ છે કાળ ભૈરવ દાદા. તો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લો. અહીંયા છે આપણા ગણપતિ, એના દર્શન કરી લો.
તો મિત્રો આપણે અહીંયા દંત ગુફા પણ આવેલી છે કે જે મંદિરની અંદરથી આ સાઈડ નીકળાય છે. તો હું તમને બતાવું. જો આ રીતની ગુફા છે. અત્યારે તો બંધ કરેલી છે કારણ કે મંદિરની આ બાજુથી હવા એટલે. અને મિત્રો હવે હું તમને બતાવું આપણે જે જોગીદાસ કુમારના જે ઘોડાના ડાબલા હતા ને, હું તમને એના દર્શન કરાવું. તો ચાલો. તો મિત્રો જે આપણે ઘોડાના ડાબલાની વાત કરી હતી ને, આ ઘોડાના ડાબલા છે મિત્રો. તમે જોઈ શકો છો બે બાજુ છે. અને અહીંથી ઉપર છે અને આ ઘોડાના ડાબલા છે અને થી ઉપર પણ મિત્રો ફરાય એવું છે. તો ચાલો આપણે જઈએ છીએ હવે ઉપર. અહીંયા પણ બહુ ડિફિકલ્ટ રસ્તો છે. અહીંયા દાદર ને એવું નથી, બધા જે પથ્થર માથે ચડીને જવું પડે છે. તો ચાલો જઈએ આપણે ઉપર હવે. કેમ લાગ્યું તમને ઉપર આવી? હે હા ચડી ગયો ને. અને મિત્રો અહીંથી જોઉં ને તો આ ધજા છે ઉપર અને અહીંથી બાબરિયા ધારના આખા ગામનો નજારો દેખાડું જો. કારણ કે ઊંચું જેટલું છે, ફૂલ પથ્થરવાળું છે અને આ બધે બેઠા એવું છે. તો મિત્રો હવે જવાનું છે આપણે ખોડિયાર માતાજીના મંદિરે. અને એ રસ્તો પણ મિત્રો બહુ ડિફિકલ્ટ છે અને પાણાવાળો રસ્તો છે, કોઈ દાદર ને એવું કોઈ છે નહીં. તો ચાલો હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું. અને તમે જો અહીંથી જવાનું છે નીચે, અહીંથી ઉતર્યા છીએ ઉપરથી અને હવે જવાનું છે નીચે થઈને પાછું ઉપર જવાનું છે. તો ચાલો. અને અહીં જોવો ને તો મિત્રો ઘનઘોર જંગલ છે આ બાજુ છે અને એની વચ્ચેથી ને રસ્તો કાઢેલો છે. ઉપર મહાદેવનું મંદિર છે, બાજુ અહીંથી ખોડિયારમાંનું મંદિર છે ઉપર. તો ચાલો જઈએ ઉપર હવે. તો મિત્રો અહીંયા પણ શ્વાસ ચડી જાય કારણ કે અહીંયા પણ ઊંચો ડુંગરો છે અને ખોડિયાર માતાજીનું મંદિર છે. અને જો તમે શ્વાસ ચડે એટલે બહુ બોલાતું નથી, જે હોય તે તમારો નાનો ભાઈ ગણી અને માફ કરી દેજો. અને હવે તમને હું ખોડિયાર માતાજીના દર્શન કરાવું. આ છે ખોડિયારમાં. મિત્રો બધાએ દર્શન કરી લો. અને મિત્રો તમે વિચાર કરો ને કે જેટલા માતાજી છે ને એ બધા જ ડુંગરા ઉપર બેઠા છે. અને જો આપણે માતાજીના દર્શન કરવું હોય ને તો થોડી કષ્ટી ભોગવીને પણ જાઓ ને તો જ તમને માતાજીના દર્શન થાય છે. અને તમે જો અમે કેટલા ઉપર અહીંયા આવી ગયા છીએ. આ નીચે ગામ છે અને આ જગ્યા ઉપર એમ કહે છે કે ઘોડાના ડાબલા પણ આ જગ્યા ઉપર પણ છે. તો ચાલો આપણે ત્યાં પણ આંટો મારી આવીએ. અને મિત્રો અહીંયા એક અનોખી પણ વસ્તુ બનાવેલી છે. આ રીતના પાણા ઊભા કરીને આ રીતનું છે. તો તમે જરાક કોમેન્ટમાં જણાવજો કે આ રીતનું પાણાનું શું કામ બનાવવામાં આવે છે. મને બહુ ખાસ જાણકારી નથી એટલે જરાક તમે કોમેન્ટમાં કહી દેજો. તો અહીંયા પણ બનાવેલું છે. તો ચાલો આપણે જવાનું છે સામેના જગ્યા ઉપર. અને જે મિત્રો હું તમને ઘોડાના ડાબલાનું કહેતો ને, જો અહીંયા લખ્યું છે કે ઘોડાના ડાબો છે. તો ચાલો હું તમને બતાવું હવે. અહીંયા ચેક છે. સો આ છે મિત્રો ઘોડાનો ડાબલો. તમે વિચાર કરો આ એક ડાબલો પથ્થરમાં આવો છે તો તમે વિચાર કરો કે જોગીદાસ બાપુનો ઘોડો અવડો પગ છે તો જોગીદાસ બાપુ કેવડા હશે. અને આ એક ઘોડાનો ડાબલો છે આપણે એ સાક્ષી પૂરે છે કે જોગીદાસ બાપુ અહીંયા આવી ગયેલા. એ તો પાકું જ છે. આ એનો ઇતિહાસની સાક્ષી પૂરે છે કે જે આ ડાબલો છે. તમે ખાલી જુઓ એટલો ઊંડો ડાબલો ઘોડાનું. વિચાર કરો ઘોડો કવડો હોય છે. જો મિત્રો તો મિત્રો સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને પછી ખોડિયારમાંના દર્શન કરાવ્યા. અને જે જોગીદાસ ખુમાણ બાપુના જે ઘોડાના ડાબલા હતા એ પણ તમને બતાવ્યા છે. અને આપણે જોયું ને અહીંયા એક ડાબલો હતો, અહીંયા બે હતા. તો ચાલો હવે જઈએ આપણે નીચે. અને મિત્રો આ નીચે જવામાં રસ્તો તો જાઓ તમે અહીંથી માંડીને ઠાઠ ઉપર સુધી અને પછી જવાનું છે આપણે નીચે.
અને આપણા એક મિત્ર અહીંયા ઉતરતા આવે છે, બતાતા હોય તો. ચાલો તો આપણે જઈએ નીચે હવે. ને મિત્રો નીચે ઉતરવામાં છે ને તો આવા પથ્થરા છે, અહીંયા કોઈ દાદર ને એવું નથી, કારણ કે જો ખોડિયાર માતાજીના મંદિરે જવું હોય ને તો અહીંયા દાદર નથી. આવા રીતે પગપાળા જ આપણે જવું પડે. તો મિત્રો અમે આ પગથિયા ઉતરતા હતા તો આ રીતનો અહીં જીવ છે. તો તમે આનું નામ આવડતું હોય તો જરાક કોમેન્ટમાં જણાવી દેજો. અને હવે જઈએ છીએ અમે નીચે. તો મિત્રો આ હતા સોમનાથ મહાદેવ અને ખોડિયાર માતાજી અને જોગીદાસ ખુમણના ઘોડાના ડાબલા હતા. એ બધા તમને બતાવ્યા. તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને પછી મળીશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.